ગુજરાતની અંદર જૂનનો મહિનો એવો હતો કે લોકો વિચારતા હતા કે વરસાદ ક્યાં છે, ચોમાસું ક્યાં છે. જો ચોમાસું આવી રીતની જ પરિસ્થિતિમાં રહ્યું તો વરસાદની ઘટ થઈ જશે. કેટલાક વિસ્તારોમાં તો તળિયા દેખાવા લાગ્યા હતા ડેમના. પરંતુ આ 5 દિવસની અંદર આખું પિક્ચર બદલાઈ ગયું છે. કેવી રીતે સૌથી પહેલા જણાવીએ. 1 જુલાઈની સ્થિતિ 5 દિવસના વરસાદે ચિત્ર બદલી કાઢ્યું છે. 1 જુલાઈની સ્થિતિમાં 33 જિલ્લામાં વરસાદની ઘટ હતી. 1 જુલાઈની વાત કરી રહ્યા છે. જૂનના મહિનાના અંત પછી પહેલી શરૂઆત 1 જુલાઈની કે જ્યારે 33 જિલ્લામાં વરસાદની ઘટ હતી. પરંતુ 5 દિવસની અંદર એટલે કે 6 જુલાઈની સ્થિતિમાં 22 જિલ્લામાં વરસાદની ઘટ રહી છે. સીધા જ 11 જિલ્લા છે ત્યાં આગળ વરસાદની ઘટ નથી રહી. હવે આપને રંગ પ્રમાણે સમજાવીએ તો જ્યાં આગળ વાદળી અથવા તો ડાર્ક બ્લુ રંગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ અતિશય વરસાદ થયો છે અથવા તો વધારે વરસાદ થયો છે. જેટલો લીલો રંગ આપ જોઈ રહ્યા છો આ નકશાની અંદર ત્યાં આગળ સામાન્ય વરસાદ થયો છે. જ્યાં આગળ નારંગી રંગ એટલે કે અછત જોવા મળશે તેવો વિસ્તાર હશે ઓરેન્જ કલરનો. ત્યારબાદ અતિશય અછતવાળો જે વિસ્તાર હશે તે છે પીળા રંગનો એટલે કે યલો રંગનો. હવે આપને એ જણાવી દઈએ કે અહીંયા આગળ પરિસ્થિતિ જે બદલાય છે જેમાં મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ 33 જિલ્લામાં વરસાદની ઘટ હતી તે પરિવર્તિત થઈ ગયા છે. વરસાદની ઘટ નથી રહી તેવામાં હવે અતિશય વધારે વરસાદ જે જગ્યાએ થયો છે જેમાં જુનાગઢમાં આપ જોશો તો સિઝનનો 72% જેટલો વરસાદ થઈ ગયો છે. અમરેલીમાં 41 અને ગીર સોમનાથમાં 40% જેટલો વરસાદ થઈ ગયો છે. અને પંચમહાલ પણ તેમાં છે, સાથે ડાંગ પણ તેમાં છે કે જ્યાં સારો એવો વરસાદ થયો છે. જે સામાન્ય વરસાદ છે કે જે 19%થી ઓછી ઘટવાળા છે. જેમ કે પાટણ 13% જેટલી ઘટ છે. મહેસાણા જ્યાં આગળ 5% જેટલી ઘટ છે. સામાન્ય રીતે 19%થી ઓછી ઘટ હોય તેને સામાન્યમાં ગણવામાં આવતું હોય છે. જેમ કે મહીસાગરમાં 7% વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતની અંદર -10%, તાપીમાં -15%, નવસારી, વલસાડ આ તમામ જગ્યાએ -13% સરેરાશ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે જે સામાન્ય છે. પરંતુ અહીંયા સૌથી વધારે ચિંતાજનકની વાત છે એ અતિશય અછતવાળો વિસ્તાર જેમ કે કચ્છ જ્યાં આગળ હજી પણ 98% વરસાદની ઘટ જોવા મળી રહી છે. મોરબી જ્યાં આગળ 74% વરસાદની ઘટ જોવા મળી રહી છે. જામનગર -63% છે. જામનગરમાં પણ 63% વરસાદની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા કે જ્યાં અતિશય અછત છે એટલે કે 98% વરસાદની ઘટ જોવા મળી રહી છે. 2 જિલ્લાથી રિસાયા છે મેઘરાજા. સિઝનનો વરસાદ કચ્છની અંદર 0.4% થયો છે. 0.4%. જ્યારે દ્વારકા 0.5% સાથે બીજા નંબરે જોવા મળી રહ્યું છે. 2 જિલ્લાથી મેઘરાજા સિઝનનો વરસાદ જે છે તે આ પ્રમાણેનો આંકડો છે. ચિંતાજનક છે. 8 તાલુકામાં વરસાદ જ નથી પડ્યો. અત્યાર સુધીનો જે ધોધમાર વરસાદનો રાઉન્ડ છે તેમાં 8 એવા તાલુકાઓ છે કે જ્યાં આગળ વરસાદ નથી. અબડાસા, ભચાઉ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, દ્વારકા અને કલ્યાણપુર કે જ્યાં આગળ 0 mm વરસાદ જોવા મળી રહ્યો છે. 0 વરસાદ નથી પડ્યો. પરંતુ 8 તાલુકા એવા પણ છે કે જ્યાં 50%થી વધુ વરસાદ પડી ગયો છે. જેમ કે માંગરોળ 104.7% વરસાદ થઈ ગયો. કેશોદ 74.8% વરસાદ થઈ ગયો. માળિયાહાટીના 69.3% વરસાદ થઈ ગયો. રાજુલામાં 68% વરસાદ છે. સૂત્રાપાડામાં 59.5%, ખાંભામાં 56.8% વરસાદ, વેરાવળમાં 56.1% અને કડીમાં 54.7% વરસાદ થઈ ગયો છે. 19 તાલુકામાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ છે. આપને એવું લાગી રહ્યું છે કે કેટલો બધો વરસાદ થયો ગુજરાતની અંદર, પરંતુ 19 તાલુકાઓ જેમ કે અંજારમાં 4 mm, ભુજમાં 1 mm, ગાંધીધામમાં 4 mm, રાપરમાં 12 mm, 1 ઇંચ પણ વરસાદ નથી. સાંતલપુરમાં 13 mm, અમીરગઢમાં 23 mm, ડીસામાં 21 mm, ઓગળમાં 9 mm, રાહમાં 21 mm અને સુઈગામમાં ફક્ત 8 mm વરસાદ થયો છે. બીજી તરફ વાવમાં 10 mm, જસદણમાં 13 mm, માળિયા મિયાણામાં 14 mm, જોડિયામાં 21 mm, લાલપુરમાં 19 mm, જામનગરમાં 23 mm, ભાણવડમાં 4 mm, ખંભાળિયામાં 13 mm અને નિઝરમાં 17 mm વરસાદ થયો છે. એટલે કે આ તમામે તમામ એવા વિસ્તારો કે જ્યાં આગળ તાલુકાઓ કે જ્યાં આગળ 1 ઇંચથી પણ ઓછો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો સમગ્ર જે ગુજરાતની પરિસ્થિતિ છે તેમાં હાલમાં ચોમાસામાં 2 ભાગ પડી ગયા હોય તે પ્રમાણેનું ચિત્ર જે છે તે ઉડીને આંખે વળગે છે. એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ 50%થી વધુ વરસાદ, એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદનું એક ટીપું પણ નોંધાયું નથી. 0 mm વરસાદ જોવા મળી રહ્યો છે. હજી પણ આવનાર સમયની અંદર ચોમાસું જે છે તે વધુ તીવ્ર બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. જે વિસ્તારમાં વરસાદ નથી થયો ત્યાં પણ હવે મેઘરાજા મહેરબાન થાય તેવી ખેડૂતો પણ આશ રાખી રહ્યા છે.